પહેલા હું ડાબો પગ ઉપાડી જ નથી શકતી, હવે હું આટલું ઓપરેશન હોવા છતાં હું ઉપાડીને ચાલી શકું છું. ની રિપ્લેસમેન્ટ સર્જરી ઝાયડસ હોસ્પિટલ આનંદમાં આપણે કરીએ છીએ. હું ડોક્ટર બેનર્જી છું, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. જે ટેકનિકથી આપણે કરીએ છીએ એમાં પેશન્ટના હોસ્પિટલ સ્ટે બહુ ઓછા હોય, આપણે ચીરા મૂકવાનું હોય એ બહુ નાની સાઇઝની હોય, ઓપરેશનના 2 થી 3 કલાકમાં ઊભા થઈને ચાલી શકે. દાદાએ એક દાદરો ચડાવ્યો હતો જ્યારે પહેલે દિવસે, પછી બીજે દિવસે દિવસમાં 3 વાર બબે દાદરાને ચલાવી. બહુ જ ફરક છે, બહુ જ કઈ જ તકલીફ નથી. મારે જો કોઈને કહેવું હોય તો મારે અહીંયા જ મોકલાય. મારી બેનને પોતાને સ્પાઇનલનો પ્રોબ્લેમ છે તો એ પણ 3 તારીખે ડોક્ટરને મળવા આવવાની છે. એટલું મને ફાઇન એક્સપિરિયન્સ થયો છે અહીંયા. આપણે કંઈ ડ્રેસિંગ કરવાની જરૂર નહીં પડે, ટાંકા તોડવાની જરૂર નહીં પડે. પેશન્ટ ઇમિડિયેટલી ચાલતા થઈ જાય તો ડીપ વેન થ્રોમ્બોસિસ કે ક્લોટ્સની જે તકલીફો હોય એની ચાન્સ પણ બહુ ઘટી જાય. બહુ જ ફાઇન છે. થેન્ક્સ અ લોટ બધાને.